લાવ્યો ક્યાંથી વાત? આ પોઝની વાત લાવ્યો કે મેં તો એનો જોયો ચહેરો ત્યારે મેં તો એને હોસ્પિટલ દાખલ કરી મારી તો છે ને એવો લાઈફ ચહેરો હતો. ત્યારથી એને જોયા પછી તરત જ મારા પરિણામમાં એમાં એ બોલી બેન તારી પાસે હવે બહાર ગયું દિવસ એટલો એને જાણનારના પક્ષમાં એનો વિકલ્પ વિખડાઈ ગયો, પક્ષમાં વિખડાઈ ગયો. પક્ષાધિકાર થશે, અનુભવ કરશે, અનુભવ કરશે થોડા કાળમાં. જ્યાં બહુ નથી ભાઈ, જાણનાર જણાય છે પર જણાતો જ નથી. પછી એના વિશે બે શબ્દો બોલ્યો ત્યારે કહ્યું કે કેટલીક વાણી જે આવે છે અંદરથી એ અનુભવીને તો અનુભવમાંથી વાણી આવે છે, અને કેટલાકને કોરી ધારણામાંથી વાત આવે. આને અનુભવ નથી છતાં પણ એની વાણી આવી છે. અનુભવ જ્ઞાન ને ધારણા જ્ઞાન ની બધી વાત છે. આ તો સાક્ષાત સાંભળતું એ આખી વાણી જુદી હોય છે. કૃત્રિમ અને અકૃત્રિમ અંદરથી આવેલી વાણી એ ભાવ અંદરમાં એને લઈ જશે. ઉપયોગ બહાર નહીં લાંબો ટાઈમ જઈ આવે. નિષેધ આવ્યો ને, કોને કહ્યું? સંતોએ વ્યવહાર કર્યો એનો એને નિષેધ આવ્યો. બરાબર. સંતો કહે છે કે વ્યવહાર પરને જાણે છે. એ સંતોની વ્યવહારની એનું વાક્ય છે, એનો નિષેધ કર્યો. કોને કહ્યું આ કે પરને જાણે છે? એવું તો સ્વરૂપ છે ને. કુદરતી અમારા બહેની જીવ રાહ જોતો હતો. આકાશમાંથી જેમ આવે છે બોલો મુનિરાજ આવ્યા હતા એમ કે તમે આવ્યા છો મારા માટે સીબી કેમ ગોઠવાતી? બે આવ્યા હતા ને એ મનમાં રાખજો. ભૂતકાળના એ બે મુનિ હતા, આવ્યા હતા એ ભૂતકાળના મુનિ હતા. થઈ ગયેલા બે જીવ ભવિષ્યના તે મુનિ હતા. ભવિષ્યમાં બે જીવ મુનિ થવાના, ભૂતકાળમાં બે હતા. આ કોના જ્ઞાનમાં એવું છે? સદગુરુ દેવ માંથી 17 મુનિ થઈ ગયા. 17 મુનિ 33 માંથી મુનિ થયેલા હતા અને બાકી અનુભવી હતા. એને નામ ઠામ બધા કહી દીધા તો બહાર ના આવ્યું કઈ. પ્રતિભાસ નો આવિર્ભાવ થાય છે. પ્રતિભાસ ની જે પર્યાય પડી છે એનો આવિર્ભાવ થતો. એ પ્રતિભાસ થયો છે એનું જ્ઞાન અહીંયા પ્રગટ થાય છે. અત્યારે જ્ઞાન પ્રગટ થાય. ઈશ્વરે કહ્યું છે એક જ જગ્યાએ ઉલ્લેખ છે, બીજી જગ્યાએ ઉલ્લેખ નથી. શ્રીમદજી એમ કહ્યું કે અનુભવી જીવોને
ભવાંતરનું જ્ઞાન થાય છે. પછી પોતે ખુલાસો કરતા લખે છે કે ભવાંતર એટલે પોતાના પૂર્વભાવના, પોતાના ભવિષ્ય, બીજાના ભવિષ્ય રૂપ એનું એને જ્ઞાન થઈ જાય છે. એટલે પ્રતિભાસનો જ આવિર્ભાવ થાય છે. એટલે અત્યારે કેવડી તો નથી, પણ જે પર્યાય ભૂત ભવિષ્યની પ્રતિભાસ રૂપે અંદરમાં પડી છે એનું જ્ઞાન પ્રગટ થાય છે, એને પ્રતિભાસનો આવિર્ભાવ થયો કહેવાય. જે પર્યાય ભૂત ભવિષ્યની પ્રતિભાસ રૂપે અંદરમાં પડી છે તેનો આવિર્ભાવ થાય છે, એનું જ્ઞાન થાય છે કે ભૂતમાં હું આવો હતો ને ભવિષ્યમાં આમ થઈશ. ભૂત ભવિષ્યનું જ્ઞાન થઈ ગયું છે. મારો બોધ થશે કે નહીં કોઈને પૂછે નહીં, અરે ક્યારે થશે એ પૂછે નહીં. અરે એના કરતા એક આગળ વાત છે, પાત્રજીને એમ આવી જાય છે કે મારા ભોગ છે ખરાબ મિથ્યા દ્રષ્ટિને. હો પછી સમજ થઈ જાય છે સીધું જમવા બેસવું, એ સિવાય કાંઈ પણ પૂછો તો પૂછો, અને આવ્યા છે તો કહી દો. સ્વામી લખ્યું કે મુનિ આકાશમાં થયા, એને આપણાથી પૂછાય નહીં. વખતે એને પૂછો તો કે મને પાસ થયો છે એમ કહી દે. અગ્રણીને પાસ થાય છે, બીજા જીવનો પાસ થાય છે. મને તો એવા ઘણા જીવો ગયા, આવું થોડો પરિચય તમે સંતેક થશો. શું કે છે કોઈ બાઈક કે કોઈ જઈ મારો પરિચય નહીં. એ જ્ઞાનની તથા પ્રકારની નિર્ભરતા થઈ જાય જરાક તો ભાસ થઈ જાય. પાત્ર છે, લાયક છે, આ નીકળી જશે એવા એવા શબ્દો જાણીને કીએ છે. સત્ય જો એવા ફરે નીકળે. જરાક નિર્મળતા કીધી, જરાક સ્પષ્ટતા થાય છે ને તો અજ્ઞાનીને પણ